બગદાણામાં ત્યાંના કોળી સમાજના જે આગેવાન છે એમના ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈને વારંવાર નવા સમાચારો સામે આવી રહ્યા છે, કારણ કે કોળી સમાજ જે છે હવે આ મામલાને લઈને મેદાને આવ્યો છે. કોળી સમાજના જે સામાજિક આગેવાનો છે, રાજકીય આગેવાનો છે, બધા જ આ મામલાને લઈને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જે ઈજાગ્રસ્ત વ્યક્તિ નવનીતભાઈ બાલદિયા છે, જે હાલ મહુવાની હનુમંત હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, તેમને મળવા માટે પણ જઈ રહ્યા છે. ત્યારે હવે ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને એમની સાથે પૂંજા વંશ પણ આ ઈજાગ્રસ્ત જે વ્યક્તિ છે, આ ઘટનાના ભોગ બનનાર નવનીતભાઈ બાલદિયા છે, એમની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને તેમણે શું વાતચીત કરી, તેમણે આ સમગ્ર ઘટનાને લઈને શું પ્રતિક્રિયા આપી છે, બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. બગદાણાનો જે કેસ છે એ હાલ ગુજરાતભરની અંદર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, કારણ કે આ કેસ જે છે એને લઈને સૌથી પહેલા તો જે નામ સામે આવ્યા હતા માયાભાઈ આહિર અને એમના પુત્ર જયરાજ આહિરનું, એ નામ ગુજરાતની અંદર ખૂબ પ્રખ્યાત નામો છે. એટલા માટે આ કેસ જે છે એ શરૂઆતથી જ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો અને એ બાદ ચર્ચા વધુ ઉગ્ર બનતી જઈ રહી છે, કારણ કે કોળી સમાજ આ સમગ્ર ઘટનાને લઈને મેદાને આવ્યો છે. કોળી સમાજના સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો અને ધાર્મિક આગેવાનો કેટલાય છે જે આ ઘટનામાં ભોગ બનનાર જે વ્યક્તિ છે નવનીતભાઈ બાલદિયા, એમની મદદ માટે આવ્યા છે, એમની ટેકો જાહેર કરી રહ્યા છે. અલગ અલગ સ્થળે અલગ અલગ રીતે એમને ટેકો અને એમને સમર્થન આપવામાં આવી રહ્યું છે. ત્યારે ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ નવનીતભાઈ બાલદિયાની મુલાકાતે પહોંચ્યા હતા અને પૂંજાભાઈ વંશ પણ નવનીતભાઈની મુલાકાતે પહોંચ્યા હોવાના સમાચાર જે છે એ સામે આવી રહ્યા છે. ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સૌથી પહેલા તો આ સમગ્ર ઘટનાને લઈને શું પ્રતિક્રિયા આપી છે તેમને એકવાર સાંભળીએ. મારું નામ વિમલ ચુડાસમા છે. નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું. ત્યારે આજે મહુવા મુકામે જે નવનીતભાઈ ઉપર અંદાજિત 3 દિવસ પહેલા જે હુમલો થયેલો હતો અને નવનીતભાઈને ઉપર ખૂબ ઘણા લોકો દ્વારા આક્રમક રીતે હુમલો કરવામાં આવેલો હતો અને નવનીતભાઈને ખૂબ પગમાં, હાથમાં અને સંપૂર્ણ શરીરમાં ઈજાઓ થઈ છે અને એમને પોલીસ તંત્રને ફરિયાદ લખાવેલી હતી, પણ પોલીસ દ્વારા સાચી ફરિયાદ ન લખવામાં આવેલી અને સાચા આરોપીને ન પકડવામાં આવેલો. એના માટે થઈ ને નવનીતભાઈ આજે અહીં દાખલ છે અને હું વિસ્તારના ધારાસભ્ય તરીકે નવનીતભાઈની મુલાકાત લેવા માટે આવ્યો છે અને નવનીતભાઈને ન્યાય નથી મળ્યો અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી હું સંપૂર્ણ એમની સાથે છે. અમે સંપૂર્ણ ધારાસભ્ય સોમવારે ગૃહપ્રધાનને મળવા જવાના છે અને જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય ન મળે ત્યાં સુધી હંમેશા માટે નવનીતભાઈની સાથે રહીશ. કારણ કે હંમેશા કોઈ પણ ગુનેગાર હોય, જે પણ જ્ઞાતિનો હોય, એ અમારી જ્ઞાતિનો હોય કે કોઈ પણ જ્ઞાતિનો ગુનેગાર હોય, એનો કોઈ ધર્મ ન હોય અને ગુનેગાર હંમેશા ગુનાની પ્રવૃત્તિ સાથે જ જોડાયેલા હોય છે. એટલે ગુનેગારનું કોઈ ધર્મ ન હોય ને કોઈ જ્ઞાતિ નહીં હોતી હોય છે. એટલે ગુનેગાર હોય છે અને જે પણ જ્ઞાતિનો ગુનેગાર હોય, હંમેશા ગુનેગાર ગુનો કરતો હોય ત્યારે જેની ઉપર અન્યાય થતો હોય, હંમેશા મેં જેને ન્યાય માટે થઈને જેની ઉપર અન્યાય થતો હોય એને ન્યાય મળે એની સાથે હું હંમેશા માટે રહ્યો છે અને રહેવાનું છું. વિમલ ચુડાસમાનું કહેવું છે કે આમાં ખરેખર જેમના ઉપર ફરિયાદ થવી જોઈએ એ નથી થઈ અને આગામી સમયમાં જે રાજકીય આગેવાનો છે ને ખાસ કરીને આ સમાજમાંથી આવતા જે ધારાસભ્યો છે એ ગૃહપ્રધાનને રજૂઆત કરવા જવાના છે આ સમગ્ર ઘટનાને લઈને. ગઈકાલે આપણે જોયું હતું કે હીરા સોલંકી પણ ખૂબ મોટી સંખ્યામાં કોળી સમાજના જે લોકો છે એમની સાથે હનુમંત હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને નવનીતભાઈ બાલદિયા સાથે વાતચીત કરી હતી. એમણે પણ તૈયારી દર્શાવી હતી કે હું ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે આ સમગ્ર વિષયને લઈને વાત કરીશ. ત્યારે અમુક આગેવાનો એવા છે જેમનું કહેવું છે કે આ જે ઘટના છે એમાં આરોપીઓ પકડાયા, એમનું તો સરઘસ કાઢવામાં આવ્યું છે, પરંતુ હર્ષ સંઘવીને સરઘસ કાઢવાનું અને વરઘોડા કાઢવાનું ખૂબ શોખ છે. ત્યારે આ ઘટનામાં જેમની ઉપર મુખ્ય આરોપ લગાવવામાં આવ્યો છે માયાભાઈ આહિર અને એમના પુત્ર જયરાજ આહિર, એમનું સરઘસ કાઢવામાં આવે એવી પણ માંગ ક્યાંક ને ક્યાંક કોળી સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે હવે જોવું એ રહેશે કે આ મામલાને જે હવે રાજકીય રંગ લાગ્યો છે એ ક્યાં જઈને અટકે છે. આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.